પહોંચી ગયા છે અને માતાજીને શ્રીફળ વધેરી અગરબત્તી કંકુ ચૂંદડી બધું અર્પણ કરી દીધું છે અને અત્યારે નવાનું ઠંડી બહુ છે નવો એમ નથી ખાલી હાથ પગને ચરણા મૂકી રહીએ છે અને હવે નીકળશે તો કરે જય મહીસાગરમાં. તો અમે બંને આવ્યા છે મહીસાગર નદી આજે દર્શન કરવા માટે. હાય ગાઈસ, જય માતાજી. તો ગાઈસ આજે છે સન્ડે એટલે કે રવિવાર અને અમે જઈએ છીએ અમારા જિલ્લામાં મહીસાગર જિલ્લામાં અને મહીસાગર નદી એ દર્શન કરવા માટે જઈએ છીએ મહીસાગર માતાના. ત્યાં આગળ અમારું નદીના નામ પરથી અમારા જિલ્લાનું નામ પડ્યું છે ગાઈસ. આ બીજી વાર કીધું મેં, પહેલાં એકવાર મેં કીધું વિડીયોમાં. તો ચલો ગાઈસ ડ્રાઈવર સાહેબને બતાવું ક્યાં જઈએ આપણે. મહીસાગર. આજે ટાઈમ મળી ગયો છે ફરવાનું ને. ગુજરાત રાજ્યમાં એક મારું વતન, મારો જિલ્લો એ પહેલાં પંચમહાલ હતું, પછી એમાંથી છૂટો પડીને મહીસાગર જિલ્લો બરાબર, અને એની અંદર પાછું મારું ગામ બાકુર. એટલે તો પછી સોનામાં સુગંધ વળી ગઈ તમારે તો. ત્રિવેણી સંગમમાં મારું ગામ છે. તો ગાઈસ અમે પહોંચી ગયા છે બાબલિયા. આજે અમારે સીધે જવાનું છે બાબલિયા. વળીએ તો બાકુર જવાય પણ આજે અહીંયા નથી જવાનું, સીધું જવાનું છે. તો જો ગાઈસ આ રોડ જાય છે બાકુર, અમારે જવાનું સીધા. જંગલ જ જંગલ છે બંને બાજુ ગાઈસ છે ને, બહુ મોટું જંગલ છે મારા મહીસાગરમાં. તો ગાઈસ મહી બ્રિજ આવી ગયું છે નજીકમાં. જય મહીસાગર માતાજી. પહોંચી ગયા છે મહી બ્રિજ મંદિરે. મહીસાગર માતાજી મસ્ત પાણી એકદમ ધીમું ધીમું જાય છે. તો ગાઈસ જુઓ નદીની અંદર જાય છે ને રસ્તો, અહીંયાથી નદીમાં જવાય. જો આ છે એકદમ ઢાળવાળો રસ્તો છે, ઉતરીએ તો લપસી પડે એવું છે ગાઈઝ. છે ને ગાડી તો જલ્દી જતી રહે, એમાં બ્રેક જ ન વાગે. તો ગાઈઝ પગમાં છે ને બહુ કંટ્રોલ રાખીને ચાલવું પડે, તો જઈએ હેઠા. મહીસાગર નદીએ પહોંચી ગયા છે અને માતાજીને શ્રીફળ વધેરી અગરબત્તી કંકુ ચૂંદડી બધું અર્પણ કરી દીધું છે અને અત્યારે નવાનું ઠંડી બહુ છે નવો એમ નથી ખાલી હાથ પગને ચરણા મૂકી રહીએ છે અને હવે નીકળશે તો કરે જય મહીસાગરમાં. તો અમે બંને આવ્યા છે મહીસાગર નદી આજે દર્શન કરવા માટે. તો ગાઈઝ અમે આવ્યા હતા આજે મહીસાગર અને દર્શન પણ સારી રીતે થઈ ગયા છે અને ટાઈમ પણ સારો હતો અને આજે રવિવાર હતો. તો ગાઈઝ ચલો અમે જઈએ છીએ હવે ઘરે. તો ચલો પગથિયા ચડવાના છે, પગથિયા બહુ ઊંચા છે. તો જો ગાઈઝ સૂર્યાસ્ત થાય છે, મસ્ત સૂર્યાસ્તનું છે વ્યૂ, કેટલું મસ્ત દેખાય છે ને. વાદળછાયું વાતાવરણ છે, ઠંડીનો થોડોક ચમકારો છે આજે, એટલે નાહવાની તો અહીંયા ઘડી તાકાત ન ચાલી ગાઈઝ. ચલો પગથિયા ચડીએ. તો ગાઈઝ અમે આવી ગયા છે, ગાડી હતી ને ત્યાં ગાડી, તો ચાલો ગાડીમાં બેસી જઈએ. તો ગાઈઝ નીકળી ગયા છે અમે મંદિરે જઈ, મંદિરે દર્શન કરી પછી નીકળી જવાનું છે. પહેલાં જશું મંદિરે, મહીસાગર માતાનું મંદિર છે અહીંયા, દર્શન કરી લઈએ પહેલાં અહીંયા. તો ગાઈઝ અમે આવી ગયા છે મંદિરે, તો દર્શન કરાવું તમને. તો ગાઈઝ અહીંયા છે મહીસાગરનું મંદિર, જો છે ને તીર્થધામ મંદિર. અને આજે છે રવિવાર, તો એ ગાડી હવન કુંડ પણ જો ચાલુ છે, હવન થયું છે આજે. તો શ્રીફળનું હવન થયું છે ગાઈઝ. માતાજીનું દર્શન કરો. તો ગાઈઝ તમે પણ કરી લો મહીસાગર માતાજીના દર્શન. આજે છે રવિવાર, તો દર્શન કરીને મને દર્શનનો લાવો સારો મળ્યો. તો ચલો ગાઈઝ દર્શન થઈ ગયા છે, નીકળીએ.
ચલો ગાઈસ, દર્શન થઈ ગયા છે માતાજીના. પાછા બેસી જઈએ ગાડીમાં. હવે જશું ડાયરેક્ટ મોડાસા. તો ગાઈસ અમે રિટર્નમાં પહોંચી ગયા છે લીંબડિયા. તો ગાઈસ સૂર્યાસ્ત થવાની તૈયારી છે અને અમે પહોંચવા આવ્યા છે માલપુર. પછી આવશે મોડાસા. પહેલાં માલપુર આવશે. સૂર્યાસ્ત એકદમ વચ્ચે જો અમારી ગાડીની સામે જ છે. મસ્ત વ્યૂ છે, લાલ ચટક. સુરત દાદા જાય છે, એમના ઘરે જાય છે સુરત દાદા. અમે પહોંચી ગયા છે મોડાસા. લાઇટ શરૂ થઈ અત્યારે જો મેં વિડીયો શરૂ કરી, લાઇટ શરૂ થઈ. બસ પાછળ ક્યાં નહીં હોર્ન વગાડતી. પ્રમુખ સ્વામી મહારાજ સર્કલ આવેલું છે. તો ગાઈસ કાલે છે 26મી જાન્યુઆરી, રિપબ્લિક ડે. શોરૂમને પણ સજાવે છે તિરંગાથી, બલૂન. સામે ડીમાર્ટનું કામ શરૂ છે. કલર ચાલુ છે, કલર કામ. તો ગાઈસ છે ને મોડાસાની શાન ડીમાર્ટ કામ પૂરું થવાની તૈયારી છે ગાઈસ. અને બાજુમાં જ છે અમારી રેસિડેન્સી. રોડ પર બહાર હાઈવે પર આવીએ ને તરત જ ડીમાર્ટ આવી જાય અમારે. તો ગાઈસ સામે છે દૂધની ડેરી. દૂધ લેવા ગયા છે સાહેબ. છોટું છે ને મને બાય કરે છે. હાય બોલ. હા હાય ને બાય બધું કહી નાખે મને. જો દેખાય છે, હું દેખાઉં છું હું ગાડી. તો ગાઈસ અમે પહોંચી ગયા છે ઘરે. જો ગાડી છે ને બહાર મૂકી દીધી છે અમે. તો ચલો ગાઈસ ગાડી પાછળ મૂકવાની છે એટલે થોડુંક વાર લાગે છે રિવર્સ કરી મૂકવાની, કેમ કે આગળ પેલી ગાડી છે એટલે. ચાનો ગળે છે ચાનો મમ્માઈ જો. તો ગાઈસ છાનું મૂકીને ગયા હતા અને સૂઈ ગયા હતા. છાનું સૂઈ ગયું. એ મારું મીઠું શું કરે છે? એ દેખાય ડોકું કાઢીને બેઠા છે ને. બેઠા હતા તમે? મમ્માને બોલાવતા હતા? મમ્મા ક્યાં ગઈ? તો ગાઈસ અમે પહોંચી ગયા છે ઘરે મોડાસા. અને આજે રવિવાર હતો તો અમે ગયા હતા દર્શને મહીસાગર. અને અત્યારે ઘરે આવી અને હવે નાહી ધોઈને દિયાબત્તી કરું. તો ચલો ગાઈસ મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય, ગુડ નાઇટ.